Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. Today, ACL reconstruction patientની further progressive exercise. જ્યારે બધી જ એક્સરસાઇઝ બધી મુવમેન્ટ તમારી જ્યારે બેડમાં આવી જાય, જ્યારે રેન્જ લાસ્ટ ડિગ્રી રેન્જીસ જ્યારે બાકી રહે ત્યારે તમે અરાઉન્ડ 3 વીક્સ પછી આ પ્રકારની એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી શકો છો. એમાં આપણે પેશન્ટને સામે ચેર ફિક્સ કરાવી દીધી છે, બે હાથ ચેર પર રખાયા છે, એસીએલ રિકન્સ્ટ્રક્શન થયું છે, એ પગને ઉપર રખાયો છે, નોર્મલ પગને નીચે રખાયો છે, હાફ પંજો ઉપર રાખ્યો છે, એડી બહાર છે, પંજો ઉપર છે. અમારી પેશન્ટને કેમ છે ધીરે ધીરે આગળ લર્જ થવાનું છે, જેટલું આગળ લર્જ થવાય એટલું થવાનું. યસ, એ હાથ થોડોક આગળ. યસ, ફાઇન. જેટલું મેક્સિમમ આગળ બેન્ડ થવાય એટલું થવાનું. યસ, જેટલું બને અને પાછું રિવર્સ જવાનું અને મેક્સિમમ આગળ આવીને હોલ્ડ કરવાનું છે. જેટલું બને એટલું આગળ આવીને હોલ્ડ કરવાનું છે. આ સ્ટ્રેચ થશે, જેટલું મેક્સિમમ સ્ટ્રેચ થાય એટલું રાખવાનું, અહીંયા હોલ્ડ કરવાનું, બોડીનું વેટ યુઝ કરવાનું છે અને બેન્ડ કરવા માટે થોડુંક નીચે બી બેન્ડ થવાનું બટક્સથી. યસ, પાછલો પગ થોડો થોડો વાળતા જશું, બટક્સ જેમ જેમ નીચે જશે આ થોડો થોડો બેન્ડ થયો. યસ, એટલે બટક્સ થોડું નીચું ગયું એટલે અહીંયાનો સ્ટ્રેસ વધી ગયો. તો આવી રીતે કરીને પણ આપણે છેલ્લે લાસ્ટ ડિગ્રી રેન્જ લાવવા માટે આ પ્રકારના ચેર સપોર્ટેડ ની સ્ટ્રેચિસ કરી શકીએ. પેશન્ટની કેપેસિટી પ્રમાણે કરવાનું, પેન લેવલ પ્રમાણે કરવાનું, જ્યાં સુધી પેન સહન કરી શકે ત્યાં સુધી નીચે જવાનું. સૌથી ઇમ્પોર્ટન્ટ છે હોલ્ડ કરવાનું અને પછી પાછું સીધું કરવાનું. વેરી ઇફેક્ટિવ ટેકનિક ફોર લાસ્ટ રિમેનિંગ ડિગ્રી કવર કરવા માટે for ACL reconstruction post-operative patient. Thank you. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.